તો આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી રાજ્યમાં મિશ્ર ઋતુ રહેશે। આગામી 48 કલાક બાદ તાપમાન વધશે। મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી રહેશે। લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી રહેશે। તો મિશ્ર ઋતુનો અહેસાસ થશે। સવારે ઠંડી, બપોરે તાપનો મહેસૂસ થશે। તો આગામી 48 કલાક બાદ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે। મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી રહેવાનું અનુમાન છે। તો જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી રહેશે। હાલ પણ સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો આગામી 48 કલાક બાદ પણ રાજ્યમાં વધારે ગરમીનો પારો ઉચકાશે। આગામી 48 કલાક બાદ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી। अगले 7 दिन तक मतलब 16 से लेकर 22 फरवरी तक कोई बारिश का संभावना नहीं है। मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। लघुत्तम तापमान जो है अगले 48 घंटे तक इन्हें कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 दिन आगे 3 दिन धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। उसके आगे जो एक दिन रहेगा वो एनएलसी कैटेगरी में जाएगा। कोई बड़ा बदलाव नहीं रहेगा लास्ट में। और जो उच्चतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन देयर आफ्टर ग्रेजुअल राइज बाय 2 से 3 डिग्री